ડ્રેસ બનાવી અને છેલ્લે નીચેનો ઘેર વાળવાનો આવે ને ઘેરની પટ્ટી ત્યારે બહુ જ આમળા ચડી જતા હોય છે, વળ ચડી જાય, છેડા સરખા ના થાય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે. તો આજે આપણે સિમ્પલ ટ્રીક લઈને આવ્યા છે, વિડીયો અંત સુધી જોજો. સૌથી પહેલાં ડ્રેસમાં માર્જિન આપણે જે પ્રમાણે રાખ્યું એ પ્રમાણેનું કાપડ વાળવાનું છે. સિંગલ પટ્ટી વાળવાની છે. સૌથી પહેલાં સિંગલ પટ્ટી લેવાની, ડબલ નથી વાળવાની ડાયરેક્ટ, આવી રીતે ડબલ નહીં કરવાની, વળ ચડી જાય. એના માટે સિંગલ પટ્ટીથી જ આપણે શરૂઆત કરીએ. અને ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે કાપડ સીવાતું હોય ને ત્યારે ઘોડાની પાછળ આંગળી રાખવાની છે. થોડું થોડું કાપડ ભેગું કરતું જવાનું અને છોડી દેવાનું. ધ્યાન એ રાખવાનું છે કે હાથની આંગળી સોયમાં ના આવી જાય. એકદમ હળવા હાથે કાપડ ખેંચવાનું નથી, ધીમે ધીમે સિલાઈ મારવાની છે. જોઈ શકો છો તમે, એકદમ સિંગલ પટ્ટીવાળી છે. હવે પછી જે આવશે એ ડબલ પટ્ટી આવશે. અને માર્જિનનું ખાસ ધ્યાન રાખવાનું. જો ડ્રેસ કટિંગ વખતે તમે 1 ઇંચ વધારે રાખ્યું હોય તો એ મુજબની પટ્ટી વાળવાની. અને 2 છેડા સરખા રાખીને સિલાઈ મારવાની છે. કાપડ ક્યાંય ખેંચવાનું નથી, હળવા હાથે જવા દેવાનું છે. સાથે ફિનિશિંગ બી જરૂરી છે. જે લોકો નવા બનાવતા હોય, શીખતા હોય, એમના માટે આ ટ્રીક ખૂબ ઉપયોગી છે. જોઈ શકો છો, જો બંને છેડા સીધા થયા છે ને, આગા પાછા થઈ જતા હોય છે, તો એ અહીંયા નથી થયા. મસ્ત સિલાઈ આવી છે. તમે બી